ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળ્યા એ વખતે આપણે સુસંબદ્ધ સરવાળો અને અસુસંબદ્ધ સરવાળો આના પર ડિસ્કશન કર્યું હતું. ધેટ મીન્સ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. આ બે વ્યતિકરણ વિશે અલગ અલગ કિસ્સા જોયા હતા. છેલ્લા લેક્ચરમાં જ્યારે મળ્યા ત્યારે આપણે કોઈ યાદચ્છિક બિંદુ G માટે સહાયક વ્યતિકરણ મેળવ્યું હતું. બરાબર છે? ચાલો, તો આજે આપણે થોડું આગળ જવું છે, એક સ્ટેપ. ઓકે, સહાયક વ્યતિકરણ ખબર પડી ગઈ, વિનાશક વ્યતિકરણ ખબર પડી ગઈ. જેમ જેમ આની અંદર આગળ ને આગળ સંશોધન થતા ગયા તેમ તેમ અલગ અલગ સાયન્ટિસ્ટો આની પાછળ કંઈક ને કંઈક રિસર્ચમાં લાગ્યા. તો તે વખતે બરાબર છે, એક સાયન્ટિસ્ટે કંઈક આ રીતનું રિસર્ચ કર્યું. એક પુઠ્ઠું લીધું એમને, પુઠ્ઠા પર અલગ અલગ જગ્યા બે હોલ પાડી દીધા, નાના નાના છિદ્રો પાડ્યા. એ પુઠ્ઠાની એક્ઝેક્ટ સામે એક પડદો મૂકી દીધો. બરાબર છે? કે ડાર્ક કલરનો પડદો મૂક્યો કે જેથી કરીને આમાંથી કોઈ પણ જાતનો જો પ્રકાશ નીકળે તો સીધો એક ડાર્ક કલરના પડદા ઉપર દેખાય. બરાબર છે? એટલે અપારદર્શક એવો અહીંયા ડાર્ક કલરનો પડદો મૂક્યો. એમને એનાલિસિસ શું કરવું હતું? એમને એનાલિસિસ એટલું કરવું હતું કે જે છિદ્રો છે એ છિદ્રોમાંથી જે પ્રકાશ નીકળે છે, આ બે છિદ્રો જે છે એ પુઠ્ઠું લીધું, પુઠ્ઠા પર બે ઉપર અને એક નીચે એક છિદ્ર પાડ્યું, ત્યાં આગળ બે લેમ્પ મૂક્યા, અહીંયા એક લેમ્પ, અહીંયા એક લેમ્પ. એટલે આમાંથી પ્રકાશ બહાર નીકળશે. આ છિદ્રો જે છે એમાંથી પ્રકાશ બહાર નીકળે અને એ પ્રકાશ સીધો આ પડદા ઉપર દેખાય. હવે જે પડદા ઉપર દેખાય છે એ દેખાય છે કે નહીં, પહેલા એ પ્રશ્ન. પછી જો દેખાય છે તો કેવો દેખાય છે? બિંદુ સ્વરૂપે દેખાય છે. બરાબર છે? અહીંયા બિંદુ સ્વરૂપે આખો પ્રકાશ દેખાય છે, અથવા આ રીતે સીધી સલાકા મળે છે. સલાકા એટલે સીધી લીટી, આ રીતે પટ્ટો એને કહેવાય. એક સીધો પટ્ટો કહેવાય કે પટ્ટાના સ્વરૂપમાં મળે છે. આ એમને એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો. ઇન શોર્ટ હું આવું કહી શકું કે એમને આ પડદા ઉપર આ પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે એ જોવાનો પ્રયત્ન કર્યો. ખ્યાલ આવ્યો તમને? હું જે કહેવા માંગુ છું સમજો છો કે નહીં તમે બધા? ધ્યાનથી સમજો. પુઠ્ઠું લીધું, બે હોલ પાડ્યા, હોલની પાસે બે લેમ્પ મૂક્યા, પ્રકાશ કર્યો, પુઠ્ઠાની સામે પડદો મૂક્યો, એ છિદ્રોમાંથી પ્રકાશ નીકળીને ગયો પડદા ઉપર. તો એ પડદા ઉપર પ્રકાશ કેવો દેખાય છે? એની તીવ્રતા મહત્તમ છે કે તીવ્રતા ન્યૂનતમ છે? બિંદુ સ્વરૂપે પ્રકાશ દેખાય છે કે પટ્ટા સ્વરૂપે દેખાય છે? આ જોવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે? નસીબ એમનું તે વખતે કે એમને પડદા પર કંઈ જોવા મળ્યું નહીં. બરાબર છે? કંઈ જોવા મળ્યું નહીં. ધેટ મીન્સ એ વખતની કન્ડિશન અસુસંબદ્ધ સરવાળા જેવી થઈ ગઈ. બરાબર છે? અસુસંબદ્ધ સરવાળા. આવી પરિસ્થિતિ પડદા પર કંઈ ન દેખાય. આ પ્રયોગ કર્યો ત્યાર પછી થોમસ યંગ નામના સાયન્ટિસ્ટે આમાં થોડું પરિવર્તન કર્યું. જો કેવું પરિવર્તન કર્યું તે જુઓ. એમને શું કર્યું? સેમ ગોઠવણ, આ ગોઠવણ જે છે એ સેમ રાખી, એમાં કોઈ ચેન્જીસ નહીં કરી. આ ગોઠવણની અંદર કોઈ ફેરફાર ન કર્યો.
એમને શું કર્યું, આ પડદો રાખ્યો, આ પુઠ્ઠું રાખ્યું, અહીંયા બે છિદ્રો પણ પાડ્યા. પહેલા જેવું થઈ ગયું, પેલા સાઈડથી જે રીતે કર્યું એ રીતે થયું. પછી એમને શું કર્યું, એની નજીકમાં એક બીજું પુઠ્ઠું રાખ્યું, ત્યાં વચ્ચે એક છિદ્ર પાડ્યું. જો નવી ગોઠવણ, થોડુંક નવું, કંઈક નવું, બરાબર છે, કંઈક નવું કર. નવું શું કર્યું, કે પુઠ્ઠાની આગળ એક બીજું પુઠ્ઠું મૂક્યું અને ત્યાં આગળ વચ્ચે નાનું છિદ્ર પાડ્યું અને હવે ત્યાં આગળ એને પ્રકાશ આપ્યો. પેલા ભાઈએ શું કર્યું હતું, બે હોલ પડ્યા, અહીંથી જ પ્રકાશ કર્યો, બરાબર છે. તો અહીંયા આપણને કંઈ દેખાયું નહીં. થોમસે કંઈક ચેન્જીસ કર્યું. શું ચેન્જીસ કર્યું, આ પુઠ્ઠાની આગળ એક બીજું પુઠ્ઠું મૂકી દીધું. આ બીજું પુઠ્ઠું મૂક્યું, એ વચ્ચે હોલ પડ્યો અને ત્યાં આગળ પ્રકાશ આપ્યો. મીણબત્તી મૂકી કે લેમ્પ મૂક્યો કે જે મૂક્યું ત્યાંથી પ્રકાશ બહાર કાઢ્યો. એટલે હવે થયું શું, અહીંથી પ્રકાશ નીકળ્યો, આમ ગયો, આમ બેસાય પ્રકાશ આમ, તો અહીંયા થોડો છિદ્ર બાજુ ગયો, અહીંયા બાજુ છિદ્ર બાજુ ગયો. તો જો શરૂઆતમાં પ્રકાશ આમ કરીને આમ બહાર નીકળ્યો, છિદ્રમાં ગયો, અહીંથી પછી સીધો થઈ ગયો. એટલે અહીંથી પ્રકાશ આમ સીધો બહાર આવ્યો, આમ સીધો. તો આનો બી થોડો કામ વેચાય, આનો પણ થોડો કામ વેચાય. તો આખો આવો એક પટ્ટો જોવા મળ્યો. શું થયું એને, અહીંથી પ્રકાશ આમ વેચાય, બે હોલમાં ગયો અને આ છિદ્રમાંથી પ્રકાશ આ બાજુ ગયો, પડદા ઉપર ગયો અને પડદા પર તેમને સરસ મજાનો પટ્ટો જોવા મળ્યો. બરાબર છે, સરસ મજાની વ્યતિકરણની એક ભાત જોવા મળી. એને કહેવાય સલાકા. નામ યાદ રાખજો, સલાકા. આ સલાકા જોવા મળી. બીજા શબ્દોમાં કહીએ તો આ પડદા પર મહત્તમ તીવ્રતા જોવા મળી. સુસંબદ્ધ સરવાળો જોવા મળ્યો. અલગ અલગ નામ ઘણા બધા છે, અલગ અલગ રીતે આપણે બોલી શકીએ છીએ. સહાયક વ્યતિકરણ જોવા મળ્યું, વિનાશક વ્યતિકરણ જોવા મળ્યું, સુસંબદ્ધ સરવાળો જોવા મળ્યો, અસુસંબદ્ધ સરવાળો જોવા મળ્યો, મહત્તમ તીવ્રતા મળી, ન્યૂનતમ તીવ્રતા મળી. ગમે તે બોલવામાંથી ચાલે, બધું સરખું, બરાબર. આ રીતે પડદા પર એની સલાકા જોવા મળી, પટ્ટો જોવા મળ્યો, બરાબર છે. એક વખત પટ્ટો મળી ગયો ત્યાર પછી એને નવા નવા રિસર્ચ કરવાની શરૂઆત કરી, બરાબર છે. એ નક્કી કર્યું કે અહીંથી કોઈ બિંદુ આમ લો, આ બિંદુ પર મારે મહત્તમ તીવ્રતા જોઈતી હોય તો મારે શું કરવાનું, મારે ન્યૂનતમ તીવ્રતા જોઈએ છે તો શું કરવાનું. આ મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા શોધવા માટે એને અલગ એક ગોઠવણ કરી, બરાબર છે. ગોઠવણ કર્યા પછી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કર્યું અને ત્યાર પછી મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા મેળવવા માટેના સૂત્રો આપણને આપ્યા, જે તમારા 10મા ચેપ્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. સવાલ કંઈક આ રીતનો હોઈ શકે, બરાબર છે. પ્રકાશિત વિભાગ અને અપ્રકાશિત વિભાગની સલાકા માટેનું સમીકરણ મેળવો, બરાબર છે. પ્રકાશિત વિભાગ એટલે કે તીવ્રતા મહત્તમ હશે, અપ્રકાશિત વિભાગ એટલે કે તીવ્રતા ન્યૂનતમ હશે. તો મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા મેળવવા માટે, બરાબર છે, મેળવવા માટે અથવા એ માટે કેટલું અંતર હોવું જોઈએ. મારે આ જગ્યા પર મહત્તમ તીવ્રતા જોઈએ છે તો આના કેન્દ્રથી આ અંતર કેટલું હોવું જોઈએ. મારે ન્યૂનતમ તીવ્રતા જોઈએ છે તો આનું અંતર કેન્દ્રથી કેટલું હોવું જોઈએ. ધેટ મીન્સ કેન્દ્રથી કેટલા અંતરે આપણને મહત્તમ તીવ્રતા મળશે અને કેટલા અંતરે આપણને ન્યૂનતમ તીવ્રતા મળશે. આ શોધવા માટે એને ગોઠવણ કરો, બરાબર છે.
તો ચાલો એ ગોઠવણને સમજીએ, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરીએ અને એ અંતર કેટલું આવે છે, અંતર કેટલું હોવું જોઈએ એ શોધીએ. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. એની માટે શરૂઆત જેને બતાવી છે એ પ્રમાણે જ કરવાની છે. જે રીતે એને વ્યવસ્થા ગોઠવી કે બે છિદ્રો છે, એક સામે પડદો છે, તેનાથી જ આપણે શરૂઆત કરવાની છે. લગભગ આ થિયરી કદાચ 2 લેક્ચર ચાલે. આજનો લેક્ચર પૂરો થાય ત્યારે અડધી થિયરી થઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં બીજી અડધી થિયરી પૂરી કરશું. તો 2 લેક્ચરમાં થિયરી ચાલશે. એ 2 થિયરી પરથી ત્રીજી થિયરી આપણે ત્રીજા લેક્ચરમાં જોઈશું. તો ધ્યાનમાં રાખીએ કઈ ગોઠવણ કરે છે. જે રીતે આપણે જોયું તે રીતે કલન કરો. એને એક પડદો ગોઠવી દીધો છે. એક મિનિટ ચાલો થોડું આ બાજુથી લઈ લો તો વધારે સારું હશે. ઓકે, અહીંયા એક પડદો લીધો છે ને. હવે આ પડદાનું મધ્ય બિંદુ લઈએ આપણે. આ પડદાની ઉપર તરફ એક છિદ્ર રાખ્યું અને આ કેન્દ્રની નીચેની તરફ એક છિદ્ર પાડ્યું. બરાબર છે? ઓકે, આને આપણે કહીએ S1 અને આપણે આને કહીએ S2. ઓકે, જો આને થોડું જોડી દઉં છું આગળ તમારા ધ્યાનમાં રહે એટલા માટે. હવે આ બે છિદ્રો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, હવે S1 અને S2, આ બે જે છિદ્રો છે એ છિદ્રો એટલે કે હોલ વચ્ચેનું અંતર એને રાખ્યું સ્મોલ d. સ્મોલ d જેટલું ડિસ્ટન્સ હતું. ઓકે, આ જે પડદો છે, પડદાથી આ છિદ્રો વચ્ચેનું અંતર એને રાખ્યું કેપિટલ D. કેપિટલ D જેટલું અંતર. બરાબર છે? હવે સમજો કે પડદાના કેન્દ્રથી એટલે કે O થી પડદાના કેન્દ્રથી ઉપરની તરફ કોઈક બિંદુ P છે. કોઈક બિંદુ P છે. સમજો કે અહીંયા મેં બિંદુ લઈ લીધું P. P બિંદુ. આ P બિંદુ પાસે મારે તીવ્રતા શોધવી છે. બરાબર છે? મારે સલાહકાર શોધવી છે. એની તીવ્રતા મહત્તમ મળે છે કે તીવ્રતા ન્યૂનતમ મળે છે એ મારે શોધવું છે. બરાબર છે? તો એના માટે આ O થી ધારો કે x જેટલા અંતરે P બિંદુ રહ્યું છે. ધારી જોડા ડિસ્ટન્સ ધ્યાનમાં રાખો. બે હોલ છે, એ બંને હોલ વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ d રાખ્યું છે આપણે. પડદાથી આ છિદ્રો છે જે હોલ છે એનું અંતર આપણે કેપિટલ D રાખ્યું છે અને પડદાના મધ્ય કેન્દ્રથી x જેટલા અંતરે કોઈક બિંદુ P છે કે જેની તીવ્રતા આપણે શોધવી છે. એક્ઝામમાં ફિગર ડ્રો કરવાની. હું જે કંઈ પણ સ્ટેટમેન્ટ બોલું છું એ બધા લખી દેવાનું. ફિગર ઉપરથી લખવાનું છે. આ અંતર D છે, આ અંતર D છે, આ અંતર x છે, આ બિંદુ P છે, ત્યાં તીવ્રતા શોધવી છે. 4-5 લીટી લખી દેવાની આ રીતે. બરાબર છે? ચાલો તો આપણે અત્યારે આ રીતે છે. ઓકે, તો P બિંદુ પાસે શોધવું છે. હવે તમે કોઈ આગળની જગ્યાએથી એને પ્રકાશ આપવાનો છો. ઓકે, હવે P બિંદુને આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. બીજું કશું જોવાનું નથી. માત્ર ને માત્ર P બિંદુ પર કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. ઓકે, સમજો કે પ્રકાશ છે તો અહીંથી તમે પ્રકાશ આપો તો છિદ્રોમાંથી પ્રકાશ આપણે ક્યાં લઈ જવાનો છે? P બિંદુ પાસે લઈ જવાનો છે. અહીંથી પ્રકાશ P બિંદુ પાસે લઈ જવાનો છે. બરાબર છે? તો S1 માંથી P બિંદુ પર કેવો પ્રકાશ આવે છે? S2 માંથી P બિંદુ પાસે કેવો પ્રકાશ આવશે? ત્યાં કેવી વાત રચાશે એ આપણે શોધવું છે. એટલે મેં કહ્યું તે પ્રમાણે આપણું કોન્સન્ટ્રેશન માત્ર ને માત્ર P બિંદુ પાસે હોવું જોઈએ. બરાબર છે? તો P બિંદુ પાસે આપણે કોન્સન્ટ્રેશન રાખીએ છીએ. ક્લિયર થઈ ગયું? ચાલો હવે શું કરવું છે તે સૌથી પહેલા તો S1 થી P વચ્ચેનું અંતર કેટલું છે એ શોધવું પડશે. કારણ આપણે બધા અંતર ખબર છે. આ બેનું અંતર ખબર છે, આનું અંતર ખબર છે,
આનું અંતર ખબર છે, માત્ર આ અંતર નથી ખબર. બરાબર છે? તો S1 થી P નું અંતર કેટલું અને S2 થી P નું અંતર કેટલું? ધેટ મીન્સ આપણે S1P બરાબર શોધવાનું છે અને S2P બરાબર શોધવાનું છે. આ બે અંતર આપણે શોધી નાખવા છે. આ એક વખત આ બે અંતર શોધી નાખશું તો પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકીશું. બરાબર છે? હવે આખી થિયરી ધ્યાનથી સમજી લેવાની. એનું કારણ છે ટેક્સ્ટ બુકમાં બધા સ્ટેપ ડાયરેક્ટ આપેલા છે. બરાબર છે? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એને સમજતા જઈએ છીએ. ચાલો પહેલા S1P શોધવો છે. હવે S1P શોધવો હોય તો સિમ્પલ સ્ટેપ છે. આપણે શું કરશું? આપણે એને ઓકે આ એક આમ થયું તો અહીંથી એક સિમ્પલ આમ સમજી લો કે આ સીધું ડિસ્ટન્સ આમ છે. શું સમજી લો કે S થી આ રીતનું અંતર છે. હવે તમે ધ્યાનથી સમજો. ધેટ મીન્સ કે મને એક આ ટ્રાયેંગલ જોવા મળ્યો. મને એક આ ટ્રાયેંગલ જોવા મળ્યો. આ ટ્રાયેંગલ આ રીતે ટ્રાયેંગલ જોવા મળશે મને. જો ઓકે આપણી માટે શું થઈ ગયું? આ S1P છે આપણે એટલે કે કર્ણ થઈ ગયો. આનું અંતર આપણને ખબર છે D. આ અંતર ખબર નથી. બરાબર છે? આ આખું અંતર આપણને ખબર નથી. આપણે તો આટલું અંતર જોઈએ છે ને. ઓકે તો જો આ અંતર કેટલું છે? અહીંથી અહીં વચ્ચેનું અંતર છે D. ધ્યાનથી સમજો. અંતર બધા સમજવા ખાસ જરૂર છે. ઓકે આ S1 અને S2 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે D જેટલું અંતર છે. તો આ અંતર કેટલું થયું? અડધું અંતર આ D/2 અને આ અંતર પણ થઈ ગયું D/2. અહીંથી અડધું અંતર આ બંને ઉપરો ભાગ D/2 આ ભાગ D/2 એટલે આખું થઈ ગયું D. ખબર પડી તમને અંતર? હવે ધ્યાનથી સમજો. હવે આપણને જરૂર છે આટલા જ અંતરની જરૂર છે. જો અહીંયા આટલું જ જોઈએ છે, આપણે વધારે નથી જોઈતું. તો અહીંથી આટલું અંતર કેટલું છે? x. x માંથી આટલો ભાગ બાદ કરી દો. કેટલો ભાગ બાદ કરવાનો? D/2. ખબર પડી? એટલે આ જે અંતર તમને મળ્યું અહીંથી આ સુધીનું અંતર છે એ અંતર થયું x - D/2. આટલું અંતર થયું તમારું. જોયું? આખું અંતર છે x. x માંથી આટલો ભાગ બાદ કરી નાખો એટલે આખું અંતર મળી ગયું આપણને. તો x માંથી આ D/2 જેટલું બાદ કરી દો. બરાબર છે? તો આપણને મળી ગયું x - D/2. તો શું લખી શકીએ? જો કર્ણનો વર્ગ આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ. આવું ઇક્વેશન લખી શકીએ છીએ આપણે. ઓકે તો લખી દો S1P નો સ્ક્વેર આ બાજુનો વર્ગ એટલે D² વત્તા આ બાજુનો વર્ગ એટલે કે x - D/2 નો સ્ક્વેર. થઈ ગયું? સો એક ઇક્વેશન આપણને મળી ગયું. સેમ રીતે આપણે સેકન્ડ ઇક્વેશન શોધવું છે S2P માટેનું ઇક્વેશન. સેમ જ રીતે કરવું છે આપણે. ઓકે આ લેક્ચરની અંદર કઈ રીતે ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ છીએ એ શીખી લો. જો એ શીખી લેશું તો નેક્સ્ટ લેક્ચરમાં કેલ્ક્યુલેશનમાં આપણે ઈઝી થશે, પણ તકલીફ નહીં પડે. નહીં તો સેકન્ડ લેક્ચરમાં સર ડિસ્ટન્સ આવ્યું ક્યાંથી? બરાબર છે? તો અહીંયા આપણે જરાક સમજી લઈએ કે ડિસ્ટન્સ કઈ રીતે આવે છે. ચાલો હવે મારે શોધવું છે S2P. તો S2P ના આ S2P આમ થયું. અહીંથી આને આમ કરી દો, આમ જોડી દો આની સાથે આમ. આખો એક ટ્રાયેંગલ મને બીજો મળ્યો. આ ટ્રાયેંગલ મને દેખાય છે. જો મેં ડાર્ક કરું છું કે આને હું ડાર્ક કરી દીધો છે મેં ટ્રાયેંગલ. આ ટ્રાયેંગલ થઈ ગયો મારી પાસે. હવે S2P તો મારે શોધવું છે. હવે આ અંતર મને ખબર છે કે D છે. હવે આટલું અંતર અહીં સુધીનું અંતર જે છે અહીંથી લઈને અહીં સુધીનું અંતર એ કેટલું થશે? તો કે જો અહીં લગી તો આપણને ખબર છે કે x અંતર છે. આ નીચેનું કેટલું છે બીજું? D/2. તો અહીંયા D/2 છે હજુ. આ D/2 અંતર થયું. તો ટોટલ કેટલું થયું? તો કે x વત્તા D/2.
અહીં લગીનું અંતર આપણને ખબર છે કે x જેટલું અંતર છે, બાકીનું કેટલું તો કે d/2 અડધું અંતર. અહીં લખી દો કર્ણનો વર્ગ એટલે કે s2p નો સ્ક્વેર is equal to d square plus x plus d/2 નો સ્ક્વેર. જોયું કઈ રીતે આપણે એના ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યા? ઓકે, તો પહેલા તો આ ડિસ્ટન્સ જરા જોઈ લો, ધ્યાનથી જોઈ લો, લખી નાખો પહેલા એકવાર. બે ટ્રાયેંગલ બનાવ્યા છે આપણે, બધા દેખને ધ્યાનમાં રહેવું જોઈએ. પહેલો ટ્રાયેંગલ આપણો હતો આ ટ્રાયેંગલ આપણો પહેલો હતો આ ફર્સ્ટ ટ્રાયેંગલ, બરાબર છે. આ થઈ ગયો આપણો સેકન્ડ ટ્રાયેંગલ. તો S1p અને S2p આપણે અહીંયા થઈ ગયું છે આ S2p. તો S1p અને S2p આપણે ફાઇન્ડ કરવાના હતા, એ આપણે ઇક્વેશનની મદદથી શોધી નાખ્યા. જો આ ટેક્સ્ટબુકની અંદર આમાંનું કોઈ સ્ટેપ તમને આપ્યું નથી, કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે, કઈ નથી આપ્યું. એ લોકોએ સીધું કેલ્ક્યુલેશન કરી નાખ્યું છે, બરાબર છે. તો આપણે આ સ્ટેપને જરાક સમજી લઈએ તો આપણે આગળનું તકલીફ નહીં પડે. ક્લિયર છે? ચાલો, તો આજે અહીંયા પૂરું કરીએ આપણે અત્યારે લેક્ચરને. આ ડિસ્ટન્સને ધ્યાનથી ફાઇન્ડ કરતા શીખી લો, વિડિયો રિપીટ કરો, જુઓ, સમજો, બરાબર. કારણ કે કોઈ ટેક્સ્ટ બુકમાં નથી, રેફરન્સ બુકમાં નથી કે કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે તે અહીં બધા સમજી લો. ઓકે, નવા લેક્ચરમાં મળશું તો હવે કેલ્ક્યુલેશન આપણે આગળ વધારશું, શું કરવું છે તે. તો અહીંયા અત્યારે સ્ટોપ કરીએ છીએ, આપણે મળીએ નવા લેક્ચરમાં નવા કેલ્ક્યુલેશન સાથે. હું અહીંથી જ શરૂઆત કરીશ, આ ડિસ્ટન્સ તમારે ધ્યાનમાં રાખીશ, અહીંથી જ શરૂઆત કરીશ, બરાબર છે. ઓકે, ચાલો તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહેજો. નમસ્કાર.